રામ રામ સીતારામ જય જવાન જય કિશન જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ વેલકમ બેક માય વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અરે ભાઈ મજામાં જ રહેવાનું. બધાને ગુડ મોર્નિંગ. આજવીર પણ ઉઠી ગયો છે. નવી નવી થઈ ગઈ ક્યાં. અને ફ્રેન્ડ્સ આજે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આગાહી પ્રમાણે આજે 23 તારીખે સવારનો 6:30 વાગ્યાનો ચાલુ છે. હા હા હું બેટરી વાળી કુટી લેવી લઈ દઈને મારી દીકરા મોટો હા મોટો થઈ જાય ને એટલે લઈ દે. તો ફ્રેન્ડ્સ સવારનો વરસાદ ચાલુ છે અને કાયમની જેમ માતાજીના ધૂપ દીવા થઈ ગયા છે અને વરસાદના હિસાબે ફૂલ પણ સારા આવે છે. તો આજે મંદિરમાં ફૂલ ચડાવી દઈએ. હાલે તું ચડાવી ચાલ મતી કા હા જીના જીના ચાલ. જય શ્રી કૃષ્ણજી. કેમ છો? હું છે આજનું મેનુ કમ્પલસરી વિશે એમ ને. હા મૂકી દે ત્યાં ફૂલ. કાયમની જેમ ધૂપ દીવા થઈ ગયા છે અને પુષ્પ ચડી ગયા છે ભગવાનને. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મધ્યે તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ. બોલ એમ એ રાજવીર જે કરી લીધું. તો ફ્રેન્ડ્સ હાલો બધા શિરામણ કરવા. કાયમની જેમ અમારે કમ્પલસરી સાંજે ખીચડી ને સવારે ભાખરી. બાય અહીંયા રહોડામાં આવી ગયા છે. હાલો એક કીર્તન બોલી જાવ એક એક એક. આજ એમ નો હાલે. નાનું એવું કીર્તન. એવો વરસાદ વરસે ને જમાવટ છે. હાલો હાલો બોલી જાવ. યાદ બહુ કરવું પડે છે. કેટલાક કીર્તન કાઢવા કાયમી નવા નવા ભજન. નંદલાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રેગી ગોકુળમાં સોના રૂપાના અહીં વાસણ મજાના કાંસાની થાળી મારી રેગી ગોકુળમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એવું શાંતિથી સાંભળ્યું બાય ને. આ ગીત બહુ ગમે રાજવીને. આ ગીત બહુ ગમે ને નંદલાલા ને. એ શોખ છે કીર્તન નો ને કા શોખ છે મારા દીકરાને. ડાયો દીકો છે. દીદી આવે તો કેવું કીર્તન ગાય કે. તો ફ્રેન્ડ્સ આજે તો આગે આગે ગોરખ જાગે કારણ કે વરસાદ છે એટલે કામગીરી કાંઈ શક્ય નથી બરાબર. અને જો અત્યારે વરસાદ રહી જાય તો બપોર પછી કદાચ વાખડવાનું ચાલુ થાય. તો ફ્રેન્ડ્સ કાલનો વિડીયો કેવો લાગ્યો? બંને ટ્રેક્ટર આપણે વાખડવામાં લીધા હતા, મિત્સુબિશી અને યુવરાજ. આજે ફાર્મિંગ અપડેટમાં કાંઈ છે નહીં કારણ કે વરસાદ ચાલુ છે લગાતાર અને સીટી વાગી ગઈ છે. અત્યારે ઘરે જઈએ અને સમય પણ 12 થઈ ગયા છે અને મેડમ અત્યારે બપોરા બનાવે છે. આજનું મેનુ જાણીએ શું છે. કેમ છો? શું છે આજનું મેનુ? દાળ ભાત. દાળ ભાત જમવા. અને હા આમ તો ઘણા સમયથી અમે નથી ગયા. ઘણો ટાઈમ થઈ ગયો. એક વર્ષ થઈ ગયું છે ક્યાં દ્વારકા ગયા હતા. અને પાછું ભાગ્યશ્રી પણ હોસ્ટેલે છે એટલે નકર અમારે આ સમય બેસ્ટ હોય જ્યારે મગફળીનું દવા છાંટવાનું કામ વખેડવાનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી અમે જઈ શકીએ છીએ. બાકી રજાઓમાં તો નથી જઈ શકતા કારણ કે ત્યારે જ અમારે હોય જવું છે પણ ભાગ્યશ્રી આવે ત્યારે આ સમયે અમે જઈ શકીએ છીએ. આ જનરલી જાતા હોય પણ બધા
નદી છે એમાં ડેમ પાણીનો ભરેલો છે અને એકદમ રમણીય સ્થળ છે અને આ હાઈવે છે તે જુનાગઢ થી સોમનાથ જ્યોતિર્લિંગ ત્યાં જાય છે. અહીંથી સોમનાથ 60 કિલોમીટર એટલે નેશનલ નંબર 8 હાઈવે કહેવામાં આવે છે. તો હવે આપણે મંદિરમાં જઈએ અને દર્શન કરીએ. ત્યાં સાક્ષાત દર્શન છે તે પણ જોશું અને આજે આપણે વિલેજ લાઈફ વ્લોગ સાથે ધાર્મિક વ્લોગ લીધો કારણ કે વરસાદ હતો એટલે કામકાજ હતું નહીં. અત્યારે સમય થયો છે 8:30 અને માલબાપાના મંદિરેથી ઘરે આવ્યા અને અમારો રાજવીર જોઈ રમકડા અટાણે બધી જ્યારે બાજુ અહીંયા વીખી નાખ્યા છે બધાય અને કાયમની જેમ વ્યારું હાલે છે. જય શ્રી કૃષ્ણ. શું છે મેનુ? આજે ખીચડી નથી હો. આજે અમારે પુલાવ છે. આ દાળ ભાત હોય એટલે સાંજે પુલાવ હોય, થોડાક ભાત વધારે નાખી દઈએ મેડમ, એટલે સાંજે ખીચડી કરવી ન પડે. તો ફ્રેન્ડ્સ, માલબાપાના મંદિરના દર્શન આપણે કર્યા. ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને માનતાઓ માને છે. જે તમે છોકરાઓના ફોટા જોયા તે માનતા માની હોય એટલે ત્યાં ફોટા મૂકી જાય છે. અને સાબરી નદીના કાંઠે રમણીય સ્થળ છે, મંદિર છે, બહુ જોયા જેવું છે. તમે ત્યાંથી નીકળો, જુનાગઢથી સોમનાથ જતા હો તો માણેકવાડા ગામ આવે છે, ત્યાં માલબાપાનું હાઈવે એક્ઝેક્ટ હાઈવે ટચ મંદિર છે.
તમે પણ દર્શનનો લાભ લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, કાલે પાછા વ્લોગમાં જય જવાન, જય કિસાન, જય માલ બાપા, જય રામાપીર, જય શ્રી કૃષ્ણ, બધાને રામ રામ સીતારામ.